તો સુરત શહેરમાં ટ્રાફિક અને આરટીઓની સંયુક્ત કાર્યવાહી જોવા મળી, જેમાં આંખો અંજાઈ જતી વ્હાઇટ લાઇટ સામે કાર્યવાહી કરાઈ છે. તો સુરતના વાય જંકશન ખાતે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. તો ₹1000થી લઈને 6000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યારે અનેક વાહન ચાલકો આરટીઓ અને ટ્રાફિક પોલીસના સાણસામાં આવી ગયા છે. જો દંડ નહીં ભરે તો 6 મહિના કેદ સુધીની પણ જોગવાઈ કરવામાં આવી છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનામે ખાસ સૂચના કરેલી, જે વ્હાઇટ લાઇટ એલઈડી અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઈડ લાઇટો લગાડતા હોય છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય, એક્સિડન્ટમાં ઘટાડો થાય, એ માટે આજે અમે વાય જંકશન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે. સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય, લાયસન્સ ન હોય, એને પણ ચેકિંગ કરી રહ્યા છે. પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન, જે કંપનીના માણસો છે અમારી સાથે છે, જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકોની લાઇટમાં ક્યાંક ને ક્યાંક ચેડા કરેલા છે અથવા તો લાઇટ બદલાવેલી છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી અને એના વિરુદ્ધ અમે દંડાત્મક કાર્ય